લઈને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરશું, જેવા કે પાણી, રોડ, રસ્તા, વીજળી. બસ ગ્રામ્ય વિસ્તારના વીજળી, પાણી, રોડ, રસ્તા ના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યો છું. પાર્ટી તમને કાલે સસ્પેન્ડ કર્યા, અમે તો 10 તારીખે રાજીનામા આપી દીધેલા છે. બરાબર. આગામી દિવસોમાં તમારા કાર્યક્રમો કેવા રહેશે? ભાજપની સાથે જોડાયેલા રહેશો, સસ્પેન્ડ કર્યા છતાં કામગીરી કરશો કે નહીં કરો? ના, પાર્ટીને કોઈ કામગીરી નહીં કરી. અમે પક્ષમાં ચૂંટાશું અને લોકોના સંપર્કમાં રહીને કામ કરીશું. મારું નામ વિજયભાઈ વાળા છે. ભૂતેશ્વર ગામની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપું છું અને મહુવા તાલુકા સરપંચ પરિષદનો ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું. હાલ અત્યારે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો ખરેખર દુલાભાઈ પ્રેરિત જે યુવા પરિવર્તન પેનલ છે તે ખરેખર જંગી બહુમતીથી જીતશે એ અમને ભરોસો છે. કારણ કે દુલાભાઈએ લોકોના રાત દિવસ જોયા વગર જે સેવાકીય કામ કર્યા છે, એમ કહેવાય ને કે અહીંથી કોટડાથી લઈ અને છેક કાંઠા વિસ્તારના અંદર છેક સુધી અડધી રાતનો જો હોકારો કહેવાય તમારા દુલાભાઈ ભાલિયા છે. રાત્રે 2 વાગ્યાનો દરવાજો ખખડાવો તોય તે અમારું કામ થાય. એટલે અમે એમની સાથે છીએ. અને જે આપણે 4 જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતની અંદરથી જે લડવાના છીએ તેમાં અમને 100% એવું લાગે છે કે અમે જીતશું. અને પહેલા પણ અમે લોકોના કામ કરતા અને જીત્યા પછી પણ લોકોના સંપર્કમાં રહી અને કામ કરશું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. અમે બધી જે લોકો છે એ દુલાભાઈની સાથે છે અને મને એવું લાગી રહ્યું છે કે અમારો સમાજ અને અન્ય સમાજની સાથે રાતના 12 વાગ્યાનો હોકારો હોય તો દુલાભાઈ ભાલિયા છે. એમનું કામ બોલે છે અને દરેકે દરેક વ્યક્તિને સાથે લઈ નાના મોટાના પ્રશ્નો સાંભળી અને ઇમરજન્સી પ્રશ્નોનું સોલ્યુશન કેમ થાય એવી કામગીરી અમારે દુલાભાઈની રહી છે. એટલે અમે બધાને દુલાભાઈની સાથે છીએ. અને મને પણ એવું લાગી રહ્યું છે કે મજબૂત કોઈ ઉમેદવાર હોય, કોઈ હાવજ જેવો અમારો ઉમેદવાર હોય તો એ દુલાભાઈ છે. એટલે અમે બધાની સાથે છીએ અને જે અપક્ષમાં ઊભા છે એને સારી લીડથી જીતાડીશું એવી અપેક્ષા છે.